સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સચિન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે। જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા છે। 56,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો જે પ્રમાણે સમાચાર સુરતમાં જુગારધામ ઝડપાયું છે। જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા છે। 56,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સુરતના વીઆર મોલને ધમકીભર્યો મેલ મળ્યો હતો। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ છે। જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર વીઆર મોલના ખૂણે ખૂણે પોલીસે તપાસ હાથ ધરી। પોલીસને કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। તો જે પ્રમાણે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, અત્યારે આ તમામ તપાસ પૂર્ણ કરવામાં આવી છે। ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ આજે બોમ્બથી ઉડાવી નાખવાનો મેલ મળ્યો હતો તે માત્ર ને માત્ર અફવા સાબિત થયો છે।